ઇકો ચાલકની ઈમાનદારીને સલામ. ₹1,75,000નું સોનું તથા રોકડ ભરેલું પર્સ પરત કર્યું. આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો પૈસા માટે લાલચ રાખતા હોય છે, ત્યારે અમરેલી લીલિયા માર્ગ પર ઇકો ગાડી ચલાવીને પેટીયું રળતા યુનુસભાઈ મણિયારે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક મુસાફર મહિલા પોતાનું અંદાજે ₹1,75,000ની મત્તાનું પાકીટ ગાડીમાં ભૂલી ગયા હતા, જે યુનુસભાઈએ જહેમત ઉઠાવીને પરત કર્યું છે. મળતી વિગત મુજબ આંકડિયા ગામના રહેવાસી ચંપાબેન રવજીભાઈ ડોબરિયા અમરેલીથી લીલિયા તાલુકાના આંબા ગામે પોતાના ભાઈ જયસુખભાઈ માલવિયાને ત્યાં લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન તેઓ યુનુસભાઈ મણિયારની ઇકો ગાડીમાં બેઠા હતા. ઉતાવળમાં તેઓ પોતાનું પાકીટ ગાડીમાં જ ભૂલી ગયા હતા, જેમાં સોનાની ચેન અને રોકડ રકમ સહિત કુલ ₹1,75,000ની કિંમતી ચીજવસ્તુઓ હતી. ગાડીમાં પાકીટ પડેલું જોઈ યુનુસભાઈએ તુરંત જ જે તે મુસાફરની તપાસ શરૂ કરી હતી. સતત પ્રયત્નો બાદ જાણવા મળ્યું કે આ પાકીટ આંબા ગામે ગયેલા મહિલાનું છે. યુનુસભાઈએ સહેજ પણ લાલચ રાખ્યા વગર તાત્કાલિક તાલુકા ભાજપ પ્રમુખ જિજ્ઞેશભાઈ સાવજને સાથે રાખીને આંબા ગામે જયસુખભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે ચંપાબેનને તેમનું કિંમતી પાકીટ સહી સલામત પરત સોંપ્યું હતું.